સુસેન રિંગ રોડ સ્થિત ઉડનદીપ કોમ્પ્લેક્સના સ્થાનિકો ફૂટપાથ પર પાર્કિંગ કરી રહ્યા છે, જેને લઈને લોકોને અડચણ પડી રહી છે। તરસાલી રિંગ રોડ સ્થિત ઉડનદીપ કોમ્પ્લેક્સમાં આવેલ કોમન પ્લોટમાં પાર્કિંગની સુવિધા છતાં સ્થાનિકો દ્વારા ફૂટપાથ પર પાર્કિંગ કરાતા હાલાકી પડી રહી છે। વોર્ડ નંબર 19ના વોર્ડ ઓફિસરને વિડીયો દ્વારા સમસ્યાની જાણ કરાઈ, છતાં ઉદાસીનતા હાથ લાગી। ફૂટપાથ પર પાર્કિંગ મામલે પ્રજ્ઞેશ ત્રિવેદીએ બડાપો ઠાલવ્યો। તરસાલી સુસેન રિંગ રોડ પર આવેલ ઉડનદીપ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ હોવા છતાં લોકો રોડ પર પાર્કિંગ કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન, બાળકો અને મહિલાઓ માટે ચાલવાની સુવિધા કરવામાં આવે છે, પરંતુ અહીં તો કોમ્પ્લેક્સમાં કોમન પ્લોટનું પાર્કિંગ હોવા છતાં લોકોને ફૂટપાથ પર પાર્કિંગ કરવા મજબૂર કરી રહ્યા છે। કોમન પ્લોટનું પાર્કિંગ હોવા છતાં કોઈ પાર્કિંગ ન કરે તે માટે લોખંડના એંગલ લગાવી દેવામાં આવ્યા છે। કોમ્પ્લેક્સમાં અવારનવાર લોકો રોડ પર પાર્કિંગ કરે છે, જેને લીધે અનેક વખત અકસ્માતના બનાવો પણ બન્યા છે, પરંતુ આ માર્ગ ઉપર સ્થાનિક નગરસેવકોની અવરજવર પણ થતી રહે છે, પણ તેમને આ સમસ્યા નજરે કેમ નથી પડતી તે સમજાતું નથી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ચાલવા માટે પેવર બ્લોક પણ નાખવામાં આવ્યા છે, પરંતુ લોકોને ચાલવાને બદલે કોમ્પ્લેક્સના લોકો ફૂટપાથ પર પાર્કિંગ કરે છે, જેને લીધે લોકોને ચાલવામાં પણ અડચણ પડી રહી છે। આ સુસેન તરસાલી રિંગ રોડ ઉપર ઉડનદીપ કોમ્પ્લેક્સ છે। વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના અંતર્ગત અહીંયા રોડ અને આટલી મોટી ફૂટપાથ બનાવી। ફૂટપાથનો હેતુ લોકો એને બેસી ખુલ્લી હવામાં બેસી ઓક્સિજન લઈ શકે। આ હેતુસર લોકો સાંજે આવે, બેસે અને ટાઈમ પાસ કરીને જાય, પરંતુ ઉડનદીપ કોમ્પ્લેક્સવાળા આ ફૂટપાથનો ઉપયોગ હાલમાં પાર્કિંગ તરીકે કરે છે। આ ચાલુ રોડ છે, ઘણી વખત આ સ્પોટ ઉપર અસંખ્ય અકસ્માત થઈ ચૂક્યા છે, જે બાબતે મેં એએમસી દક્ષિણ ઝોન નીતિનભાઈ સોલંકી અને 19 નંબરના વોર્ડ ઓફિસર ભટ્ટ સાહેબને મેં વિડીયો મોકલીને કીધું છે કે આ હેતુ શું છે, ફૂટપાથ પર પાર્કિંગના હેતુ માટે ફૂટપાથ બનાવ્યો છે કે લોકોની સુખાકારી માટે બનાવ્યો છે। મારી વિસ્તારના કાઉન્સિલરને રજૂઆત કરી છે? ના, મેં કાઉન્સિલરનો કોઈ રજૂઆત નથી કરી, કારણ કે કાઉન્સિલરોનો આવવા જવાનો રસ્તો જ આ છે અને એ જોતા બી હશે। પાર્કિંગ અંદર હોવા છતાં લોકોને બહાર કરવાનું કે અહીંયા લોકો સ્ટેન્ડ લગાવી શું કહેશો? આ લોકોએ જાણી જોઈને અહીંયા કરી દીધું છે અને બહાર ફૂટપાથનો ઉપયોગ પાર્કિંગમાં કરે છે। અમારું કહેવું એવું છે કે પાર્કિંગ એમની જગ્યા ઉપર કરે, જેથી આ રસ્તો ખુલ્લો રહે અને ભવિષ્યમાં અકસ્માત ન થાય, કોઈક નાના બાળકનો બી જીવ ના થાય કે ઉંમરલાયક વ્યક્તિનો બી જીવ ના જાય। મારું નામ પ્રજ્ઞેશ ત્રિવેદી, લાડુભાઈ।